કે માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડ અને 2025ની બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની મુદત માટે ચૂંટણી તારીખ 7/12/2025ના રોજ યોજાશે। કે માંડવી નાગરિક સહકારી બેંકની સન 2025ના વર્ષે માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોની 5 વર્ષની મુદત માટે ચૂંટણી ડિસેમ્બરની તારીખ 7ના રોજ થનાર છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ મુજબ નવેમ્બરની તારીખ 18 અને 19ના રોજ ઉમેદવાર ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ થયેલ છે, જેમાં સામાન્ય ઉમેદવારોની 15 બેઠકો માટે 35 ઉમેદવારી પત્રકો ભરવામાં આવેલ છે। મહિલા અનામત ઉમેદવાર 2 અનામત બેઠકો માત્ર 3 ઉમેદવારી પત્ર ભરાયા છે તથા SC/ST માટે અનામત 1 બેઠક માટે 3 ઉમેદવારી પત્રક ભરેલ છે, જેમાં ફોર્મ ચકાસણી કરવાની તારીખ 21ના રોજ તેમજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 25 રહેશે। મને હોદ્દો જણાવશો? આશુતોષ બળવંતરાય ઉપાધ્યાય, બેંકમાં CEO અને ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવું છું। ધી માંડવી નાગરિક સહકારી બેંક માંડવીની સને 2025ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષ માટેની ચૂંટણી તારીખ 7/12/2025ના રવિવારના યોજાનાર છે, જેમાં ચૂંટણી અંગેના કાર્યક્રમમાં તારીખ 18/11/2025 અને 19/11/2025ના રોજ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની તારીખ પૂર્ણ થયેલ છે, જે પૈકી નીચે મુજબના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરેલ છે। સામાન્ય ઉમેદવારની 15 બેઠક માટે કુલ 35 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે। મહિલા અનામતની 2 બેઠકો માટે કુલ 3 ઉમેદવારી ફોર્મ ભરાયેલ છે અને SC/ST ઉમેદવારની 1 અનામત બેઠક માટે કુલ 3 ઉમેદવારી ફોર્મ ભરાયેલ છે। આ ઉમેદવારી કર્યા પછી ચૂંટણીના કાર્યક્રમમાં 21/11/2025ના રોજ ઉમેદવારી ફોર્મનો ચકાસણી છે અને 25/11/2025 સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે આગળ વધે તે માટે ચૂંટણી સમિતિના અમો અને ચૂંટણીના મારા સાથી આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્રસિંહ પરમાર અને વિનોદભાઈ મેરાએ સાથ અને સહકાર આપેલ છે અને સભાસદો ન્યાયપૂર્ણ અને ખેલદિલી રીતે ન્યાયી પ્રક્રિયાથી ચૂંટણી શાંતિ અને સંપન્નતાથી પૂર્ણ કરે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું। આ ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય એ માટે ચૂંટણી સમિતિ નીમવામાં આવેલ છે, જેમાં ચૂંટણી અધિકારી આશુતોષભાઈ ઉપાધ્યાય તેમજ મદદ ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્રસિંહ પરમાર તથા વિનોદભાઈ મેરાએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે। અમરસિંહ ચૌહાણ, માંડવી।